નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ચિતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાનું ચોરીનું કૌભાંડ ઝડપાયું. ભરૂચ એલસીબી કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરતા બે ઇસમોને ઝડપી લીધા. પોલીસે ₹14.96 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી. ભરૂચમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. ભરૂચ જિલ્લા જેલમાં હવાલદાર ઉપર કાચા કામના કેદીનો હુમલો. દવા બાબતે માથાકૂટ કરતા કેદીને યાર્ડમાં મૂકવા જતા બની ઘટના. ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન નર્મદાના એક નગરીમાં ટેન્ટ સિટી નર્મદા જિલ્લામાં પ્રદૂષણ મુક્ત શાંત અને નર્મદા કિનારે રમણીય પ્રાકૃતિક સ્થળ બન્યું બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન. જંબુસરના મંગણાદ ગામે આનંદગર વૃદ્ધાશ્રમનો શુભારંભ. ભરૂચ પાંજરાપોળ ખાતે ગીતા જયંતિ તેમજ મોક્ષદા એકાદશીની ઉજવણી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચ એલસીબીએ ચિતાલીની શ્રીરામ એસ્ટેટમાં આવેલ કે એન્ડ કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરતા બે ઇસમને ઝડપી લઈ ₹14.96 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના ચિતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાં આવેલ કે એન્ડ કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરવામાં આવી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને કેમિકલ મળી કુલ ₹14.96 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બે ઇસમો પાસરનાથ સોહનનાથ પ્રધાન અને પ્રભાકર રામચંદ્ર મહતોને ઝડપી પાડી બંને ઇસમોને તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમિકલ ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી ટેન્કરમાંથી ભરી સુરત ડિલિવરી કરવાની હતી. જો કે ટેન્કર ચાલકની મિલીભગતથી અધવચ્ચેથી જ કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ,
હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન B12, વિટામિન C, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો. પત્રકારો એટલે સમાજનો અરીસો, તેઓ દ્વારા સારા અને નરસા સમાચારો આપણને સુધી પહોંચે છે. રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે. તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. તેનો બહોળો પ્રચાર આપસી તરફથી થાય છે. પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે. તેઓ માટે કોઈ સમય હોતો નથી. તેઓ ક્યારે જમે છે, ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે, બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે. આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન, કિડની, લીવર, થાઇરોઇડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને 35 વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ECG પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે. આપ સર્વો બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો તે બદલ હું આપ સૌનો આભારી છું. ભરૂચ જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લાના પત્રકારો જેઓ હંમેશા ફિલ્ડમાં દોડતા હોય છે રાત દિવસ સુધી અને જમવાની કે ઊંઘવાની એમને જે તકલીફ પડે છે અને દોડધામ કરતા અનિયમિત રહેતા હોય છે, તેને કારણે કાયમ સ્ટ્રેસમાં પણ રહેતા હોય છે અને સ્વાસ્થ્યની જે જરૂરી સંભાળ રાખવી જોઈએ તે મળી શકતી નથી. તો આ સ્વાસ્થ્ય અંગેની જાણકારી મળે અને તેના માટેના વિવિધ ટેસ્ટ જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે માટેનો વિશેષ કેમ્પ અહીં રેડક્રોસ બ્લડ બેંક ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં બ્લડ, યુરિન, એક્સરે અને ECGની સુવિધા પણ રાખવામાં આવી. તેના રિપોર્ટના આધારે સારવારમાં કરવામાં પણ સહાયતા મળશે અને તેનાથી જિલ્લાના જે પત્રકારો છે તેમના સ્વાસ્થ્ય અંગેનો રિપોર્ટ પણ સારી રીતે મળી શકશે. આ કેમ્પ કરવા બદલ જિલ્લા માહિતી કચેરીનો અમે જિલ્લા પત્રકાર વતી આભાર માનીએ છીએ. ઓકે. જિલ્લાના મીડિયા કર્મીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે મીડિયાની કામગીરી એવી છે કે એમને સતત દોડતા રહેવું પડે છે, દિવસ રાત જોયા વગર કામ કરે છે. સમાજની સેવા માટે એ લોકો પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખી શકતા નથી. એટલા માટે જ સરકારનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સ્લોગન સાથે ગુજરાત સરકારના માહિતી નિયામકની કચેરી, માહિતી કચેરી ભરૂચ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયાના મિત્રોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો ને આ જે સેમ્પલ આપ્યા છે એના રિપોર્ટ આવશે પછી એમને પોતાના સ્વાસ્થ્યની ખબર પડશે કે ક્યાં ઉણપ છે, શાની ઉણપ છે એ વિશે એમને ખબર પડશે અને એ લોકો એ રીતે પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખી શકશે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ સબ જેલમાં હવાલદાર ગોમાન વસાવા પર કાચા ગામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જેલની અંદર દવા સંબંધિત મુદ્દે કેદી વિશાલ યાદવ અને જેલ સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિશાલ યાદવને યાર્ડમાં મોકલવાની પ્રક્રિયા દરમિયાન તેને અચાનક હવાલદાર ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના અંગે ભરૂચ B ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે. આગળની તપાસ શરૂ કરી છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે ફરી એકવાર પ્રશ્નો ઊભા થાય તેવી આ ઘટનાએ જિલ્લા પોલીસ અને જેલ વિભાગને સતર્ક કરી દીધા છે.
દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન હવે નર્મદાના એક નગરીમાં ટેન્ટ સિટીમાં આકાર પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વેડિંગ ઇન્ડિયાનું સ્વપ્ન એકતાનગર ટેન્ટ સિટીમાં સાકાર થયું છે. મિની કાશ્મીર સમાન નર્મદા જિલ્લામાં પ્રદૂષણ મુક્ત શાંત અને નર્મદા કિનારે રમણીય પ્રાકૃતિક અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. દેશભરમાંથી અને વિદેશોમાંથી NRI અહીં લગ્ન કરવા ઉમટી રહ્યા છે. હાલ મેરેજ સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દેશભરમાં લખલૂટ ખર્ચે મોટા લગ્ન પ્રસંગે ઇવેન્ટ યોજાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વેડિંગ ઇન્ડિયાના સ્વપ્ન નર્મદાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે સાકાર કરવામાં આવ્યું છે. આજકાલ દેશ વિદેશોમાં લખલૂટ ખર્ચે મોટા વેડિંગ ઇવેન્ટ, ભપકાદાર લગ્ન સમારંભો યોજાતા હોય છે, પણ લોકોને હવે શાંત રમણીય પ્રાકૃતિક સ્થળ વધારે પસંદ પડે છે, જ્યાં રહેવાની, જમવાની અને મહેમાન ગતિ માણવાની સુંદર જગ્યા મળી શકે, જ્યાં નવદંપતિ જીવનસાથીને પોતાનું મનપસંદ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન મળી શકે તેવું સ્થળ પરિવારજનો અને સગાવાલાઓ પણ ઈચ્છતા હોય છે. આવું જ એક શાંત અને સુંદર નૈસર્ગિક રમણીય સ્થળ પ્રવાસીઓને મળી ગયું છે, અને તે છે એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી છે. ટેન્ટ સિટી 2 ખાતે બેસ્ટ વેડિંગ સેરેમની કાર્યક્રમની પહેલીવાર શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં ઉનાળા પહેલા લગ્ન સિઝન શરૂ થતાં ટેન્ટ સિટી એકતાનગર ખાતે વેડિંગ સેરેમની કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. દેશભરમાંથી અને વિદેશમાંથી પણ લગ્ન કરવા ટેન્ટ સિટીમાં એડવાન્સ બુકિંગ કરાવતા હાઉસફુલના પાટિયા ઝૂલવા લાગ્યા છે. અહીં હમણાં જ ટેન્ટ સિટી 2 ખાતે એક મોટો વેડિંગ ઇવેન્ટ યોજાઈ ગયો, જેમાં હલ્દી સંગીતથી માંડીને લગ્ન સમારંભ વાજતે ગાજતે ડાન્સ ડિનર સાથે ભવ્ય રીતે યોજાતા ઇવેન્ટની સફળતા બાદ મેનેજર ગુરુપ્રભજીત સિંધ સંધુએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને અમે અહીં ટેન્ટ સિટી ખાતે સાકાર કરી દેશના સૌથી મોટા અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન અમે અહીંયા બનાવ્યું છે, જેમાં અમને ખૂબ જ મોટી સફળતા મળી છે. અહીંના આજુબાજુના તમામ સાઇટના સીનને આવરી લીધા છે. અહીંયા આવ્યા પછી જાનૈયાઓને ઘર જેવો માહોલ લાગે એવા સેટઅપ ઊભા કરાયા છે. અહીં 200 ફેમિલી આરામથી રહી શકે એવી સુંદર રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ અમે ઊભી કરી છે. અહીં બ્રાન્ચ વેડિંગ, એનરી વેડિંગ વધારે થાય છે. અહીં મેરેજ માટે મનપસંદ સેટ લગાડી આપવામાં આવે છે. અહીં મેરેજ માટે જુદા આકર્ષક સેટ ઊભા કરવામાં આવ્યા છે. હું ખૂબ જ ગૌરવપૂર્વક કહી શકું છું કે દેશ અને દુનિયામાં આનાથી મોટો વેડિંગ ઇવેન્ટ બીજે ક્યાંય જોવા નહીં મળે. આનું મુખ્ય કારણ એ છે કે એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે, જેને જોવા માટે દેશ અને દુનિયામાંથી પ્રવાસી વિક્રમજનક સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે સાથે હવે લોકો આવી પવિત્ર નર્મદા નદી કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં હવે બેસ્ટ વેડિંગ સેરેમની પણ અહીંયા જ ટેન્ટ સિટીમાં યોજાવાનું શરૂ થતાં લગ્નોના આયોજન બુકિંગ માટે અહીં પડાપડી થવા લાગી છે. અહીંયા ટેન્ટમાં VIP રહેવાની ઉત્તમ સુવિધાઓ, મોટા ડાઇનિંગ હોલમાં એકી સાથે 500 થી વધુ લોકો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરી શકે તેવી ઉત્તમ પ્રકારની એકથી એક ચડિયાતી વિવિધ વાનગીઓ, વ્યંજનોના રસથાળ સાથેના ભાવતા ભોજનનો સ્વાદ અહીં એક જ જગ્યાએ મળી રહ્યો છે. અહીં લક્ઝરી 5 સ્ટાર હોટલની સુવિધાઓ પણ મળી રહી છે. મલ્ટી ફૂડનો આનંદ પણ મળી રહે છે. મેનેજર ગુરુપ્રભજીત સિંઘ સંધુએ ખુદ જાતે જ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને અંગત રસ લઈને લોકોની પસંદગીને ખાસ ધ્યાને રાખીને વેડિંગ ઇવેન્ટ યોજવામાં આવે છે. ખાસ કરીને અમે અહીં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. જુદા પ્રદેશની સંસ્કૃતિનો ખ્યાલ રાખીને આયોજન કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ અને તેમના રીતિ રિવાજ પ્રમાણે વેડિંગ ઇવેન્ટનું આયોજન થાય છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. ખાસ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ ક્લાસ સંગીત સમારોહ, ડાન્સ ડિનર સાથે, આધુનિક ડિજિટલ સ્ક્રીન સાથે, કોમ્પ્યુટરાઇઝ્ડ નામ તસવીર સાથે અને દુલ્હા દુલ્હન માટે સજાવેલ ખાસ અલગ પ્રકારના સેટ્સ લગાવતા લગ્ન સમારોહમાં હાજરી આપનાર માટે અહીંનું વેડિંગ ડેસ્ટિનેશન લોકો માટે યાદગાર બની જાય છે, જેમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંગીત પીરસવામાં આવ્યું છે. અહીં ખાસ મોટો કોરિયોગ્રાફર દ્વારા ડિજિટલ સ્ક્રીન પર ડિઝાઇન કરેલ કલ્ચર પ્રમાણે ડાન્સ સંગીત પીરસવામાં આવે છે, જેમાં પ્રોફેશનલ ઉપરાંત પરિવારજનો સાથે મળીને ડાન્સ કરી ઝૂમી ઉઠે છે. અહીં મહેમાનોને લગ્ન સમારંભનો આનંદ માણવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો લાહો સાથે નર્મદા આરતીમાં ભાગ લેવાની ઉત્તમ તક મળી રહે છે. દુલ્હા દુલ્હનને નર્મદા માતાના આશીર્વાદ મળે છે. સાથે મિની કાશ્મીર તરીકે ઓળખાતા અહીંની પ્રાકૃતિક સૌંદર્ય, અદ્ભુત નજારો માણવાનો લાહો પણ મળે છે.
આ પ્રદૂષણ મુક્ત સૌંદર્યથી છલોછલ શુદ્ધ તાજી હવા મળી રહે તેવી શાંત સુંદર જગ્યા પણ લોકોના આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. એ ઉપરાંત આ વિસ્તારને ઇકોસિસ્ટમ ઝોન સાથે સાંકળવામાં આવ્યું છે. એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા પણ વડાપ્રધાનના વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા એમની દેખરેખ હેઠળ વેડિંગને પ્રમોટ કરવા માટે ફ્રી બસ સેવા, ફ્રી પિકઅપ અપાય છે. આ સુવિધા લોકોને પસંદ આવી રહી છે. બધી સુવિધાઓથી આકર્ષાઈને વેડિંગ સેરેમની માટે લાઈન લાગી રહી છે. આયોજકો પાસે એડવાન્સ હાઉસફુલ મેરેજ પ્રોગ્રામ એંગેજ થઈ ગયા હોવાથી નવી તારીખો મળવી મુશ્કેલ થઈ પડ્યું છે. હાલ ચંદીગઢ, પંજાબ, હૈદરાબાદથી મારવાડી સમાજના લોકો, રાજસ્થાનથી લોકો આવી રહ્યા છે. અહીં ગુજરાતથી આવનારા જૈન સમાજના લોકો વધારે આવે છે. ભારતભરમાંથી, મુંબઈ, પુનાથી અને વિદેશોમાંથી મેરેજ માટે હવે ટેન્ટ સિટીમાં આવી રહ્યા છે. ફ્રાન્સ, ચાઇનાથી પણ ભારતવાસીઓ પણ પોતાના લગ્ન સમારંભને યાદગાર બનાવવા આવતા હોય. ટેન્ટ સિટી બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. લોકો કહી રહ્યા છે કે હવે વિદેશમાં મેરેજ કરવા જવાની કોઈ જરૂર નથી. ભારતમાં જ બેસ્ટ વેડિંગ ઇવેન્ટ થતા હોય તો બહાર જવાની શી જરૂર. હવે વિદેશીઓ જ ભારતમાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનનું વેડિંગ ઇન્ડિયા કન્સેપ્ટ હવે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે. એકતાનગર ટેન્ટ સિટી હવે સાચા અर्थમાં લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ये बहुत अच्छा इनिशिएटिव है कि अभी सारे वेडिंग्स एकता नगर में होना चालू हो गया है और कहीं ना कहीं हमारे प्राइम मिनिस्टर मोदी का ड्रीम डेस्टिनेशन भी है कि इसको एक इंटरनेशनल लेवल पे लेके जाने का उनका एक सपना है और मैं खुद पीएम मोदी का बहुत बड़ा फ़ैन हूँ. ही इज़ माई इंस्पिरेशन. तो ये बहुत अच्छा लगता है जब उनका एक ड्रीम प्रोजेक्ट एक इतना सक्सेसफुली हर एक अलग अलग एंगल और अलग अलग फील्ड्स में आगे बढ़ रहा है. जैसे कि अभी एकता नगर पहले सिर्फ एक टूरिस्ट स्पॉट था, आज लोग वेडिंग्स के लिए भी आ रहे हैं, तो इट्स अ गुड थिंग. एक्सपीरियंस बहुत अच्छा था. यहाँ का स्टाफ, यहाँ का फूड, यहाँ का एनवायरनमेंट, यहाँ की प्लेस हमें अपने रूट से जुड़ती है. ये सारी चीज़ें अगर हम कोई भी अपने वेडिंग सेरेमनीज रिचुअल्स के साथ अगर इंडिया में करें तो कहीं ना कहीं हम अपने रूट्स के साथ भी जुड़ेंगे. कहीं ना कहीं बाहर जाने से अच्छा है कि हम इंडिया में करें. बहुत सारी प्लेसेस है टू द फुलेस्ट. बहुत मज़ा आया. संगीत संध्या वॉज एब्सोल्युटली अमेजिंग. जिनेश, कहाँ से आए हो? मैं दावणगेरे से हूँ, कर्नाटक से हूँ. बहुत अच्छा था, हमें बहुत मजा आया. बहुत यूनिक प्लेस है, यहाँ का व्यू वगैरह बहुत सुंदर है. इट्स रियली ब्यूटीफुल प्लेस. ये मतलब एकदम नेचुरल ब्यूटी के अंदर है. ये कुछ पुराने जमाने का टेंट वगैरह हमें न्यू जनरेशन को रहने को मिल रहा है, समझने को मिल रहा है, तो बहुत अच्छा कॉन्सेप्ट है ये. बहुत अच्छा था. फूड अच्छा था, स्टे अच्छा, सर्विस अच्छी, यहाँ के लोगों की बहुत सब कुछ बहुत अच्छा था. ये कुछ यूनिक था, मतलब लोगों को यहाँ पे विजिट करने का मौका मिलता और ये स्पेस ही बहुत अच्छी है, इसीलिए यहाँ पे करना चाहिए बाहर करने से अच्छा. क्योंकि इंडिया में बहुत सारी ब्यूटीफुल प्लेसेस है, नेचुरल ब्यूटी के अंदर बनी हुई है, बहुत अच्छा है, तो हमें इंडिया में ही करना चाहिए. मेरा नाम ईशा है. आप कहाँ से आ रहे हो? मैं सूरत से आई हूँ. હેલો ગાઈઝ, અમે લોકો અહીંયા એકતા નગરમાં ટેન્ટ સિટીમાં વેડિંગમાં આવ્યા છે અને અહીંયાનો નજારો બહુ જ ખૂબ જ સુંદર છે. ટેન્ટમાં રહેવાની સુવિધા પણ બહુ ફાઇન છે અને બધા અલગ અલગ લોકેશનમાં તમને પ્રસંગો કરવાની ખૂબ મજા આવે એ રીતનું અહીંયા એટમોસ્ફિયર પૂરું પાડ્યું છે. નરેન્દ્ર મોદીએ જે આ વસ્તુ બનાવી છે એ ગ્રેટ છે અને હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે બીજે બધે ઇન્ટરનેશનલ લેવલ પર જવા કરતાં અને અડધા ખર્ચામાં તમે અહીંયા પણ એ વસ્તુ એન્જોય કરી શકો છો. ઇટ ઇઝ વેરી નાઇસ પ્લેસ. ટેન્ટ સિટીની અંદર ખૂબ જ સુંદર વ્યવસ્થા રાખી આવી છે એટલે તમે અહીંયા ખૂબ જ એન્જોય કરી શકો છો. માય નેમ જિગ્નેશ પટેલ फ्रॉम बड़ौदा. थैंक यू. हिंदुस्तानी कल्चर हर धर्म के अनुसार जैसे उनका वेडिंग का होता है वैसे ही हम उसको फॉलो करते हैं. यही एक बढ़िया चीज़ है और इसका सबसे ज़्यादा फायदा हमको मिल रहा है जो जहाँ का केवड़िया एकता नगर जो शहर बसाया गया है, ये इससे बड़ा शहर कोई है नहीं. क्योंकि जहाँ पर ना तो कोई पोल्यूशन है, ना कोई साउंड पोल्यूशन, ना एयर पोल्यूशन, बिल्कुल फ्रेश हवा और फ्रेश फूड और उसके बाद इकोसिस्टम पूरा जिसका है, जो स्टैचू के श्री अमित अरोड़ा जी CEO हैं, उनकी देखरेख में वेडिंग प्रमोट करने के लिए फ्री बस सर्विस दी जाती है और इनको फ्री पिकअप दिया जाता है. ये सारी चीज़ें जो हैं ये गेस्टों को पसंद आ रही हैं और अभी तो ऐसा कह सकते हैं कि वेडिंग के लिए हमारे पास लाइन लगी हुई है. डेट्स नहीं है जहाँ पर, तो डेट्स लेने के लिए क्योंकि एक ही बार कर सकते हैं. तो ये मैं आने वाले समय में आपको जैसे मैंने पहले ही कहा कि इससे बढ़ के डेस्टिनेशन वेडिंग प्लेस इंडिया के अंदर कहीं नहीं मिलता. देखिए हमारे पास चंडीगढ़ पंजाब से, चेन्नई हैदराबाद से,
मारवाड़ी समाज हमारे राजस्थान से, गुजरात तो है ही, गुजरात के कल्चर्स में आते हैं। जैन समुदाय की शादियाँ ज़्यादा होती हैं, जहाँ पे जैन समुदाय की शादियाँ बहुत हैं। अभी जो आज शादी चल रही है ये सारे भारत से आए हुए हैं, इनके सूरत, मुंबई, कनाडा, यूके, यूएस, हर जगह से एनआरआई गेस्ट भी आए हैं। और ये फैमिली पूरी जो है मुंबई से ट्रैवल किया है इन्होंने। मुंबई दक्षिण भारत से अभी जितना मारवाड़ी समाज है उनको अपने मारवाड़ी समाज का राजस्थानी और गुजराती टेस्ट फूड का लेने के लिए, और उसके लिए ये एरिया बेस्ट रहता है। तो इसके लिए सारी जगह से आ रहे हैं, फ्रेंच, चाइना, क्योंकि हिंदुस्तानी आज की डेट में सब जगह एनआरआई बैठे हुए हैं, तो उनके साथ अपने विदेशी दोस्तों को भी लेके आते हैं, जिनको जहाँ का हम हिंदुस्तानी कल्चर जो वेडिंग का वो दिखाते हैं, उनको बहुत पसंद आता है। ये वर्ल्ड क्लास सिंगिंग सेरेमनी का प्रोग्राम किया गया है, जिसके अंदर पूरा हिंदुस्तानी कल्चर दिखाया जाएगा, और उनके साथ में दोनों ब्राइड एंड ग्रूम फैमिलीज भी अपना संगीत करेंगी, दूल्हा दुल्हन भी करेंगी। अच्छे से कोरियोग्राफर्स ने इसको डिज़ाइन किया है, हम उसमें भी हेल्प करते हैं। बेस्ट फोटोग्राफी, बेस्ट वीडियोग्राफी, बेस्ट कोरियोग्राफी एंड बेस्ट मेकअप आर्टिस्ट, ब्यूटी पार्लर्स, एवरी फैसिलिटी जो है वो टेंट सिटी में मौजूद है। જંબુસરના મંગળાદ ગામે વડોદરાના ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના વિશેષ અતિથિ પદે શુભારંભ કરવામાં આવ્યો હતો। જીવનના અંતિમ તબક્કા વૃદ્ધાવસ્થા તરફ ધડતો વૃદ્ધો વડલો માટે આશ્રયનો ઘટાદાર વડલો એટલે મંગળાદ નવનિર્મિત આનંદઘર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના ઉત્સાહી અને વિશેષ આત્મબળ ધરાવતા સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ લતાબેન પરમાર દ્વારા રણમાં મીઠી વીડી સમાન 30 થી 35 વૃદ્ધો વસવાટ કરી જીવનની અંતિમ ક્ષણોને ધન્ય બનાવી શકે એવી અલાયદી સુવિધા ઊભી કરી માનવતાના પુષ્પો મહેકાવવામાં આવ્યા છે। આ ભવ્યથી અતિ ભવ્ય પ્રસંગે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત અગ્રણીઓ, ગામના સરપંચ, પંચાયતના સભ્યો, ગામના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। હું લતા, ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું વડોદરામાં છેલ્લા 5 વર્ષથી એક સેવાનું કામ કરું છું। મેડિકલ, એજ્યુકેશન અને બધી જ રીતે ફૂડ પ્રોવાઈડ કરવાનું જે લોકોને નીડ છે, ફૂડની કીટ આપું છું। કોઈપણ વસ્તુની કોઈપણને જરૂર હોય તો હું હંમેશા અવેલેબલ રહું છું, જે મારી શક્તિ। અને એકવાર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરતાં મને એટલે બહુ બધા લોકોને એવી હાલતમાં જોયા, પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે આ લોકોને માટે રહેવા માટે મારે કંઈક તો કરવું પડશે। તો મેં વૃદ્ધાશ્રમનો એક નિર્ણય લીધો અને એક આ મગનાદ ગામ તરફથી આપણને સપોર્ટ મળ્યો અને ત્યાં આગળ આપણે વૃદ્ધાશ્રમ ઓપન કર્યું, જેનું નામ છે આનંદઘર વૃદ્ધાશ્રમ। ભરૂચ પાંજરાપોળ ખાતે ગીતા જયંતિ તેમજ મોક્ષદા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી। ગીતા જયંતિ મોક્ષદા એકાદશી નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રીમદ ભાગવત ગીતાના 12મા અને 18મા અધ્યાયનું કંઠસ્થ પઠન શ્રી આર રવિભાઈ જોશી અને ઋત્વી રવિભાઈ જોશીએ કરી સૌ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે સિનિયર એડવોકેટ રોગેશભાઈ દેસાઈ, પિનાકીનભાઈ કંસારા, એડવોકેટ શ્રદ્ધાબેન બીનીવાલા, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રાહુલભાઈ પટેલ, પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભરૂચના જાણીતા શ્રોફ અને પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બાળકોને અને અન્ય ઉપસ્થિતોને કૌશિક મહારાજ દ્વારા ગાય માતાની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી। કાર્યક્રમમાં ગીતાજીના પુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। હાસોદ ખાતે ખેતીની જમીનમાં કંપનીનું પાણી વહન કરવાની પાઇપલાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરી ખેડૂતોએ કામગીરી અટકાવી દીધી છે, જે બાદ કંપની સત્તાધીશો દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા। હાસોડ ખાતે ખેતીની જમીનમાં એનસીટીએલ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેતરમાં કંપનીનું પાણી જવા માટેની પાઇપો નાખતા ખેડૂતોનો વિરોધ થતા કામ રોકવામાં આવ્યું હતું। જો કે કંપનીના સત્તાધીશો દ્વારા આ કામ પૂર્વે ખેડૂતો સાથે મીટિંગ કરવામાં આવી હતી અને વળતર સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી, પણ તે બાદ હાજર રહેતા ન હોય અને એસડીએમની સૂચનાથી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું હતું। હું આસોડ ગામનો રહેવાસી છું અને આસોડ ગામમાં હું ખેતી કરું છું। આજે જે અત્યારે આપણે જે જમીન પર ઊભા છીએ એ મારા કબજાવાળી જમીન છે અને એમાં હું ખેતી કરું છું। અગાઉ આ જગ્યામાંથી એનસીટીએલ કંપનીની લાઈન ગયેલ હતી, જેનું વળતર પણ ખેડૂતોને ચૂકવેલ હતું અને હવે એ નવી લાઈન નાખવા માટે આજે કોઈ પણ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર
અહીંયા એ લોકો કહે છે કે એસડીએમ શ્રીનો હુકમ છે, મામલતદાર શ્રીનો હુકમ છે, એટલે એ લોકો લઈને સીધા મારા ખેતરમાં જેસીબી અને એનસીટીએલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવી મારી કોઈપણ જાતની પરવાનગી લીધા વગર મારા ખેતરમાં, જે મારા કબજાવાળું ખેતર છે, એમાં ખોદકામ કરેલ છે. એટલે અત્રે હું સુરત રહું છું, એટલે સુરતથી મારે તાત્કાલિક આવવું પડ્યું અને મેં એ સાહેબશ્રીઓને વિનંતી કરી કે અમારી મંજૂરી વગર આપ શ્રી અમારા ખેતરમાં પ્રવેશ કઈ રીતના કરી શકો, કારણ કે આ લાઈનમાંથી જે પાણી જવાનું છે એ બહુ જ દૂષિત છે. કદાચ જો લાઈન લીકેજ થાય અને ખેતરોમાં પાણી ફેલાય, આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે. એટલે સરકારશ્રીને બી મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની ખેતીનો આવી રીતના નખો જ નહીં વળે એ પણ ધ્યાન રાખો. અને ગરીબ ખેડૂતો જે આના ઉપર આજીવિકા રડીને પોતાનું ગુજરાન ચલાવે છે, એમને આવી મોટી મોટી કંપનીઓ આવીને દબડાવી નહીં જાય એ દિશામાં પણ યોગ્ય પગલાં લો, એવી મારી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે. કે અમારે જાણ વગર તમે ખેતરમાં કેમ પ્રવેશો છો એમ કરીને અમને અટકાવવામાં આવેલ. પરંતુ અમે એમને બતાવ્યું કે અમે 2 મિટિંગ 3 મિટિંગ ખેડૂતો સાથે પણ કરી, એસડીએમ કચેરી ખાતે પણ કરી મામલતદાર સાહેબની હાજરીમાં, પણ આ બાબતે કોઈ કામગીરી આગળ ધપી નહીં. એમની રજૂઆત અનુસાર 2 વખત સર્વે કરવામાં આવ્યો અને પાક વળતર અંગે પણ ફરીથી વળતરની રકમ નક્કી કરવામાં આવેલ, છતાં પણ ત્યાંથી એ લોકોએ સ્વીકારેલ નહીં આ બાબત માટે, અને મિટિંગમાં ત્યારબાદ આવેલ પણ નહીં. પછી એસડીએમ ખાતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઝડપી કામગીરી કરો ને આ કામ ડિલે થાય છે તો તમે પોલીસ પ્રોટેક્શન સાથે પણ રહી અને કામગીરી આગળ ધપાવો. એ બાબત અમે કાર્યપાલક ઇજનેર શ્રી જીઆઈડીસી દ્વારા પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરાવી અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન મળેથી અમે કામગીરી આગળ શરૂ આજ રોજ કરવામાં આવેલ, પરંતુ અમુક ખેડૂતો દ્વારા અટકાવવામાં આવેલ. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કાર્યક્રમમાં હાજરી ગેરહાજરીને લઈને રાજકીય ટકરાવ સર્જાયો છે. રાજપીપળાના એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતરભાઈ કેમ હાજર નથી એવો સવાલ ઉઠાવ્યો હતો, જેના જવાબ રૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયો દ્વારા ગંભીર આક્ષેપો સાથે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. કોઈ પણ નિવેદન કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. ચૈતર વસાવાએ જણાવ્યું છે કે તે દિવસે તેમના દેડિયાપાડા મત વિસ્તારમાં સીવીસી કક્ષાનો વિજ્ઞાન મેળો નવરચના હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં તેઓએ વ્યક્તિગત રીતે હાજર રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપ્યું હતું. ઉમેર્યું છે કે મનસુખભાઈ પોતે પોતાના મત વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર ન હતા, તેથી તેઓએ કોઈ પણ નિવેદન કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ, પુરાવા અને હકીકતોની ખાતરી કરવી જોઈએ. ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર સરકારી કાર્યક્રમોમાં રાજકીય ભાષણો કરવાની ટેવ હોવાનો આક્ષેપ કરતા કહ્યું છે કે કોઈ પણ નિવેદન આપતા પહેલા તેઓએ પુરાવા અને હકીકતોની ખાતરી કરવી જોઈએ. મેં મારા મત વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી, તે અંગે આપ સૌ જાણો છો. મનસુખભાઈ એક સિનિયર સાંસદ છે અને પોતે જ્યારે જાહેર મંચ પરથી બોલતા હોય તો એમણે હકીકત તપાસી લેવી જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે જે મારો મત વિસ્તાર ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના આજ વિજ્ઞાન મેળો જ્યારે નવરચના હાઈસ્કૂલમાં 11 નવેમ્બર 2025ના રોજ હતો, ત્યારે સાંસદશ્રીનું અને બધા જ પદાધિકારીઓના નામ હતા, છતાં એ લોકો ઉપસ્થિત નથી રહ્યા અને ત્યાં હું હાજર હતો. 71 જેટલી કૃતિઓ લાવનારા બાળકો, એમના માર્ગદર્શક શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, ત્યારે અમે કોઈના પર આક્ષેપબાજી નથી કરી. એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો 20 નવેમ્બર 2025નો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે હતો. ત્યાં પણ બધાને આમંત્રણો આપ્યા, બધાના નામ હતા, ત્યાં પણ કોઈ હાજર નથી રહ્યું, ત્યાં પણ અમે કોઈના પર આક્ષેપો નથી કર્યા. અમે હાજર રહીને બાળકોને અને શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હમણાં જે રાજપીપળા ખાતે વિજ્ઞાન મેળો હતો, ત્યારે આ રાજપીપળા તો એ વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખને આમંત્રણ આપ્યું હતું, મુખ્ય અતિથિ તરીકે જસુભાઈ રાઠવાને આમંત્રણ હતું, દર્શનાબેન દેશમુખને પણ આમંત્રણ હતું અને બીજા અનેક પદાધિકારીઓને આમંત્રણ હતા. તમે હાજર હતા પણ બીજા કોઈ પદાધિકારીઓ હાજર ન હતા અને તમે મારા નામની દર કાર્યક્રમોમાં જે પ્રકારે તમે નિવેદનબાજી કરો છો એ પ્રકારે નિવેદનબાજી કરો છો એ યોગ્ય નથી. મારા વિસ્તારમાં હું હાજર જ હતો. આ વિસ્તાર એ જસુભાઈ રાઠવા અને દર્શનાબેન દેશમુખનો છે, એમણે ગંભીરતા લઈને અહીંયા હાજરી આપવી જોઈતી હતી. તમે
માર્ચ યુનિટીમાં મારા નામજોગ ભાષણો કરો છો, ગૌરવ યાત્રા હોય, તમે વિકાસ મહોત્સવ હોય, વિકાસ પર્વ હોય, તમામમાં સરકારી કાર્યક્રમોમાં પણ રાજકીય ભાષણો કરવાથી તમે ટેવાયેલા છો. પણ જ્યાં પણ ભાષણ કરો ત્યાં ખરેખરની હકીકત અને વાસ્તવિકતા ચકાસીને કરો, જેથી કરીને ગુજરાતની જનતા તમારા નિવેદનથી ગેરમાર્ગે ના દોરાય એવી મારી આપને સલાહ પણ છે ને વિનંતી પણ છે. વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. રવિવારે રાત્રે 11:50 કલાકે વાલિયા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટ્યા, ત્યારબાદ આગની ઘટના સામે આવી હતી. વાલિયા બસ સ્ટેન્ડ પાછળથી લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતા જ ઉઠેલા તણખાને પગલે સાયકલની દુકાનની બાજુમાં રહેલ જૂના ટાયર અને ત્યાં રહેલ કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. જોકે સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયત અને ફાયર વિભાગમાં જાણ કરતા પ્રથમ ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર અને ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ એલસીબીએ જૂના બોરવડા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના જૂના બોરપાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આંબલીના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યો છે, જે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ સ્થળ પર દોડી જઈ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 16,000 અને 4 ફોન મળી કુલ રૂપિયા 51,000થી વધુના મુદ્દામાલ સાથે સોહેલ પટેલ, એઝાઝ પટેલ, પ્રવીણ માછી પટેલ, સોહેલ મંસૂરીને ઝડપી પાડી જુગારધારાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ઉમરગામ તાલુકામાં આવેલી 2 જીઆઈડીસીમાં સ્થાનિકોને પહેલા સ્થાને રોજગારી આપવાની માંગ સાથે રેલી યોજી સરકારના પરિપત્રનું પાલન કંપનીઓ નહીં કરે તો આ તમામ કંપનીઓ પર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઉમરગામ તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં સ્થાનિકોને કાયમી રોજગારના મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા કે સરીગામ જીઆઈડીસી માટે જમીનો આપનાર લોકોને 85% લોકોને હજુ સરકારે વાયદા પ્રમાણે નોકરી આપી નથી. 85% જગ્યાઓમાં સ્થાનિક લોકોને નોકરી મળી નથી, જે 15% લોકોને મળી છે. જે લોકોને કાયમી કરવામાં આવતા નથી તેઓએ પણ એમ કહ્યું હતું કે જીઆઈડીસીમાં કામ કરનાર સ્થાનિક આદિવાસી લોકોને 12 કલાક સુધી કામ કરવામાં આવે છે, પીએફ મળતું નથી, ઓવરટાઈમના પૈસા પણ મળતા નથી. આવી અનેક રીતે લોકોનું શોષણ થાય છે. સરકાર મિનિમમ ભથ્થાનું પરિપત્ર બહાર પાડે છે, પરંતુ કંપનીના માલિકો સરકારનું કહ્યું માનતા નથી. જો સરકારના પરિપત્રનું પાલન આ કંપનીઓ નહીં કરે તો આ તમામ કંપનીઓ પર જનતા રેડ કરવાની ચીમકી ચૈતર વસાવાએ આપી હતી. દબાણ હટાવવાના નામે 3-4 પેઢીથી વસવાટ કરનાર મૂળ માલિકોને ઘરવેરો, વીજળી વેરો, પાણી વેરો ભરે છે, છતાં તેમને નોટિસ આપવામાં આવી છે. આદિવાસી લોકોના મતોને લઈને હવે તમે આદિવાસીઓને જ નોટિસ આપો છો તેવો પ્રશ્ન ચૈતર વસાવાએ કર્યો હતો. જો તમે ઘરમાં બુલડોઝર ચલાવવાની વાત કરશો તો અમે બિસ્તરા પોટલા લઈને તમારા ઘરે આવીશું, તેવું પણ ચૈતર વસાવાએ કહ્યું છે. રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા હતા. જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી. સરકારે અહીંના મૂળ લોકોને કીધું કે તમને અમે નોકરી આપીશું. આજે 85% જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી. જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી. 12 કલાક એમના પર કામ કરાવવામાં આવે છે, એમને પગાર સ્લિપ બનતી નથી, એમને ઇમ્પ્રીમેન્ટ મળતું નથી, એરિયસ મળતું નથી, પીએફ મળતું નથી, ઓવરટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે. ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે. સાથે સાથે અમે સરકારને કહેવા માગીએ છીએ, એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો, કંપની માલિકો સરકારનું પણ માનતી નથી. ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે. જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે, આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું. સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે. અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે, 3-3, 4-4 પેઢીથી પોતાનું ઘર છે, ઘરવેરો ભરે છે, વીજળી વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે. તમે મૂળ લોકો પર જમીનો લીધી અને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો. અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે, ગોચરો પચાવી પાડ્યા છે, ગામતળ પચાવી પાડી છે, એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો?
ત્યારે એવા નેતાઓને પણ કહેવા માગીએ છીએ, તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો. ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા, આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો, અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો. જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો, બુલડોઝર ફેરવવાની વાત કરશો, અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો, આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ, પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું, બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે, અમે રહીશું, પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ. એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ. સિનોરમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે રાહુલ પટેલ દ્વારા શરૂ કરાયેલ સેવા કાર્યનો મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓએ લાભ લીધો. વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે. પુરાણોમાં નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. ત્યારે નર્મદા પરિક્રમા અર્થે નીકળેલા પરિક્રમાવાસીઓ આજે સિનોર ખાતે આવી પહોંચ્યા હતા અને સિનોર રેલવે ઘરનાળા નજીક રાહુલભાઈ પટેલ દ્વારા પરિક્રમાવાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજન માટેના સેવા યજ્ઞનો લાભ લીધો હતો. सुभाष जी विश्नोई नाम है इनका, जो कि मध्य प्रदेश के हरदा जिले के ग्राम निमगांव से निवास करते हैं और यह पैदल परिक्रमा पर है. इनको आंखों से दिखाई नहीं देता है और पूरी पथ परिक्रमा कर रहे हैं. एक किडनी भी नहीं है और एक किडनी भी नहीं है इनकी और पूरे किनारे से परिक्रमा कर रहे हैं. सुनपानी झाड़ी से आए हैं. सुनपानी झाड़ी से आए हैं. આજે ભાથુજીના મહારાજ વડિયાના ભક્તો બી આજે આપણા આશ્રમની મુલાકાત લીધી અને આપણને લાભ આપ્યો અને માં નર્મદાના ભક્તો પરિક્રમાવાસી બી આપણી અહીં ઘણા બધા આજે આવ્યા અને બહુ જ હર્ષો ઉલ્લાસથી ઉમંગથી માનો પ્રસાદ લીધો અને પાવન થયા. અને આજે અમારા આશ્રમમાં એક આંખે નથી દેખાતું એવા પરમ કૃપાળુ પરમાત્મા બી પરિક્રમામાં આવ્યા હતા અને બહુ સરસ લાગ્યું. એ બી પરિક્રમામાં છે તેવું જાણીને. નર્મદે હર. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉદ્યોગ મંડળની ઓફિસ નજીક આવેલ આ શ્રીરામ મેટલ કંપનીમાં દિલાસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. અન્ય કામદારોને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક કંપની સત્તાધીશોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. યુવાને આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ હજુ પણ સ્પષ્ટ થયું નથી. પોલીસે યુવાનના આપઘાત પાછળના કારણો શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. The Institute of Chartered Accountants of India ICAI અને વિકાસ ભરૂચ શાખા, ભરૂચ બાર ટેક્સ એસોસિએશન એન્ડ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનરના સંયુક્ત ઉપક્રમે જીએસટી અંગે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સીએ ડોક્ટર શૈલેન્દ્ર સક્સેના, સીએ રશ્મિન વાજા તેમજ સીએ રાહુલ શાહે જીએસટી R9 એન્ડ 9C રિસન્ટ ચેન્જીસ એન્ડ જીએસટી એપીલેટ ટ્રિબ્યુનલ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં ભરૂચ શાખાના ચેરમેન સની શાહ, ભરૂચ શાખાના અધ્યક્ષ વૃંદા વખારિયા, ભરૂચ બાર ટેક્સ એસોસિએશનના પ્રમુખ પ્રશાંત મહેતા, BDFTPના પ્રમુખ સુનિલ નેવે તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એવરી રજિસ્ટર્ડ પર્સન હવે જેને 20 લાખ ટર્નઓવર હોય, કોઈ એમને રજિસ્ટ્રેશન લીધું હોય, 5 લાખ 2 લાખનું ટર્નઓવર હોય તો પણ એને રજિસ્ટ્રેશન લીધું હોય તો ઇટ્સ નોટ મેન્ડેટરી ફોર ધેમ, પણ દેર ઇઝ અ લિમિટ. સો વેન આઈ સે ઓપ્શનલ, તો 2 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો તમે ફાઇલ કરી શકો 9, બરાબર? આઉટ ઓફ abundant precaution you can file, but not necessary. And for 9C it's like 5 crore turnover. And as I said, ISD, CTP, NRTP, TCS, TDS એ લોકોને compulsory નથી, or rather they cannot file for that particular registration. તો એનો મતલબ શું થયો કે જેમ કે ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર મારું એક નોર્મલ રજિસ્ટ્રેશન છે, સાથે સાથે મારું ISD રજિસ્ટ્રેશન પણ છે, તો શું બંને નોર્મલ અને ISD બંને ફાઇલ નહીં કરવાનું બીકોઝ આઈ એમ ઇન ISD રજિસ્ટ્રેશન? When I say that મારી પાસે એક ISD રજિસ્ટ્રેશન પણ છે જેનાથી હું ડિસ્ટ્રીબ્યુટ કરું છું અને નોર્મલ રજિસ્ટ્રેશન પણ છે, તો જ્યારે હું કહું ISD ફાઇલ નથી કરવાનું તો શું મારે એન્યુઇટી ફાઇલ નથી જ કરવાનું ઓર નોર્મલમાં ફાઇલ કરવાનું ISD માં ફાઇલ નહીં કરવાનું? ઇઝ ઇટ લાઈક ધેટ? સી, GST નંબર વાઇઝ એ પર્સનને રેકગ્નાઇઝ કરે છે, કરેક્ટ? જંબુસરના કાવા ભાગોળ સ્થિત બાથુજી મહારાજના મંદિર ખાતે પાટોત્સવની શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર કાવા ભાગોળ સ્થિત બાથુજી મહારાજના મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે આવતા હોય છે.
વખતો વખત ધાર્મિક ઉત્સવનું આયોજન ભાતીજી મહારાજ મંદિરના યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે, જે અંતર્ગત ભાતીજી મહારાજ મંદિરનો 34મો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં યજ્ઞ પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી, જેમાં 8 જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો. ત્યારબાદ શોભાયાત્રા યોજાઈ અને નગરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ફરી પરત મંદિરે આવી પહોંચી હતી. ત્યારબાદ મહાઆરતી અને લોક ડાયરો યોજાયો હતો. સદર કાર્યક્રમમાં ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, બળવંતસિંહ પઢિયાર, જયેશભાઈ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડી દર્શન અને પૂજા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી ભાઠુજી યુવક મંડળ કાવા ભગોર દ્વારા ભાઠુજી મહારાજ મંદિરે ભાઠુજી મહારાજ, ખપરજોગણી માતા, મહાકાળી માતા, ખોડિયાર માતા, કાળભૈરવ દાદાની અસીમ કૃપાથી 34મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 8 કલાકે મહાપૂજા રાખવામાં આવી હતી. 8 જોડાએ આ પૂજાનો લાભ લીધો હતો. બપોરે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી. સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 8 કલાકે મહાઆરતી અને રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લીધો હતો. ભરૂચના લલુભાઈ શકલા અને લાલભાઈ પાટ વિસ્તારમાં આવેલ શ્રી વાગેશ્વરી માતાજીના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જગતજનની રાજેશ્વરી આદ્યાશક્તિ માં શ્રી વાગેશ્વરી માતાજીના 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લાલભાઈની પાટ વિસ્તારમાં આવેલ શ્રી વાગેશ્વરી માતાજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ દિવસે સવારે કુટી હવન, પ્રાચીન હવન તેમજ બપોરે શ્રી વાગેશ્વરી માતાજીની શોભાયાત્રાનું આયોજન જગદીશભાઈ સોનીના શ્રીજી કૃપા સોસાયટીના સ્થિત નિવાસસ્થાનેથી કરાયું હતું, જે સોનેરી મહેલ સર્કલથી નીકળી ભોયવાડ થઈ શ્રી વાગેશ્વરી માતાજીના મુખ્ય સ્થાને પહોંચી હતી. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે શ્રી ત્રાગડ સોની પંચ જ્ઞાતિ સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા વિધિ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના જોડેશ્વર વિસ્તારમાં આરોગ્ય સેવા ક્ષેત્રે વધુ એક સુવિધા મધરકેર હોસ્પિટલ તરફથી એક નવા વેન્ચર મધરકેર નર્સિંગ હોમનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી મેટર્નિટી અને ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધરકેર હોસ્પિટલ હવે જાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે. જાડેશ્વર ચોકડી નજીક તવરા રોડ પર આવેલ આરકે એલિનોરા ખાતે મધરકેર નર્સિંગ હોમનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો, પ્રજાપ્રતિનિધિઓ, નાગરિકોને ટ્રસ્ટ અને હોસ્પિટલના સંચાલકો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. નવા હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત શુભેચ્છકોએ ડોક્ટર ફાલ્ગુની ઠક્કર, ડોક્ટર ચિંતન ઠક્કર, ડોક્ટર દક્ષેશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અમારી હોસ્પિટલમાં ગાયનેકને લગતી અને પ્રેગ્નન્સીને લગતી જેમ કે પ્રસૂતિ પૂર્વેની સારવાર, ડિલિવરી, વંધ્યત્વ નિવારણ એટલે કે ઇન્ફર્ટિલિટી, લેપ્રોસ્કોપીથી થતા બધા ઓપરેશન્સ અને સોનોગ્રાફી, 3D 4D સોનોગ્રાફીથી લઈને બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ જ બધી સુવિધાઓ સાથે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં માનનીય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સરના આશીર્વાદ સાથે અમે નવી બ્રાન્ચ ઓપન કરી રહ્યા છીએ. આપ સૌની નજીક આવી રહ્યા છીએ. તો બધી જ ફેસિલિટી જે અમારા ઓરિજિનલ મધરકેર હોસ્પિટલમાં છે એ સેટઅપ ચાલુ જ છે અમારું. આ સેટઅપમાં પણ અમે એ જ ફેસિલિટી સાથે શરૂ કરી રહ્યા છીએ. આપ સૌનો સાથ સહકાર અને આશીર્વાદ સાથે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રકૃતિને વિશેષ પ્રાધાન્ય આપતા આવ્યા છે. એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિ પ્રેમ, ધૈર્ય, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે. વામન કલા આપણને તાલમેલ, સજાગતા અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા શીખવે છે. પ્રકૃતિ સંરક્ષણ ભારતીય પરંપરા અને આધુનિક જીવનશૈલીના સુંદર સંગમનું મહત્વપૂર્ણ પ્રતીક સમા એકતાનગર ખાતે વામન વૃક્ષ વાટિકાને 31 ઓક્ટોબર 2025ના રોજ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું હતું. વાટિકા પરિસર 3.25 એકર વિસ્તારમાં ફેલાયેલા અનોખું બોન્સાઈ વાટિકા છે. અહીં 900 મીટર લાંબો વોકવે, 1200થી વધુ વૃક્ષો, 65 પ્રજાતિઓ અને 20થી વધુ કલાત્મક બોન્સાઈ શૈલીઓ અહીં આકર્ષકનું કેન્દ્ર બની રહ્યું છે. આકર્ષક બૌદ્ધ પ્રતિમા, સુંદર જળાશય અને ગઝેબો વાટિકાની શોભા વધારે છે.
પ્રકૃતિની સંભાળ રાખવી એ જ સજીવ સૃષ્ટિના આયુષ્ય અને સ્વસ્થ જીવનનો આધાર છે. વૃક્ષો પ્રકૃતિની અતિ મહત્વની ભેટ છે. તેમાં પણ વામન વૃક્ષોની સુંદરતા અને મહત્તા વિશેષ રૂપે અનોખી છે. વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિ પ્રેમ અને ભારતીય પરંપરાનું સુંદર સંકલન બની આજે નવી ઓળખ પ્રાપ્ત કરી રહી છે. વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિની નાની દુનિયામાં છુપાયેલી વિશાળતા દર્શાવતું એક અનોખું ઉદ્યાન છે. કદમાં નાના હોવા છતાં અહીંના દરેક વામન વૃક્ષમાં પૂર્ણ વૃક્ષ જેવી શક્તિ અને સંતુલન સૌંદર્ય ઝળહળે છે. એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકા ખાતે પર્યટકો અહીં પ્રકૃતિ અને કલાનો અનોખો સમન્વય અનુભવી શકે છે. નાના કદના હોવા છતાં દરેક વામન વૃક્ષ પૂરું વૃક્ષ જેવી શક્તિ, સૌંદર્ય અને સુગંધ ધરાવે છે. એકતા નર્સરીની નજીક આવેલી આ વાટિકા આધુનિક બોન્સાઈ કલા અને આયુર્વેદિક પરંપરાનો અનોખો મેળ છે. વામન વૃક્ષ વાટિકાની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું છે કે ખાસ આકર્ષણ તરીકે 1973માં રોપાયેલું 52 વર્ષ જૂનું તેમજ 1977 અને 1980માં રોપાયેલું ફાઇક્સ રેટુસા બોન્સાઈ પણ અહીં જોવા મળે છે. અહીં 1997માં રોપાયેલ વડ વૃક્ષ, 1990માં નિર્મિત જંગલ જલેબી ઉપરાંત આર્ટિસ્ટિક પેન્ટિંગ જેવા અનોખા આકર્ષણો છે. સાથે જ 1977માં રોપાયેલું આફ્રિકાનું દુર્લભ ખુરાસાની ઇમલી ખૂબ પણ અહીંયા જોવા મળે છે, જે 1 થી 3000 વર્ષ સુધી જીવંત રહેવાની ક્ષમતા ધરાવે છે. એક કુદરતી વારસાનો અદ્ભુત ખજાનો સમાયેલો છે. જ મુલાકાતની શરૂઆત ઇન્ટરપ્રિટેશન સેન્ટરથી થાય છે, જ્યાં બોન્સાઈ કલાની ઓળખ કરાવતી શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવે છે. અહીં મેક યોર ઓન બોન્સાઈ વર્કશોપ પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઈને અભિભૂત થઈ ગયા હતા. વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુના વામન અવતારથી અદ્ભુત કથા વર્ણિત છે. અસુરરાજ બલિના વૈભવ અને શક્તિને સંતુલિત કરવા માટે ભગવાન વિષ્ણુને વામન એક નાના કદના બ્રાહ્મણ બાળ તરીકે પ્રગટ થઈને રાજાથી 3 પગલાં જમીન દાનમાં માંગી હતી. તેમના વિરાટ સ્વરૂપને જોઈને સ્તબ્ધ થયેલા રાજા બલિએ સમર્પણ ભાવથી પોતાનું મસ્તક વામન સમક્ષ અર્પણ કર્યું હતું. સમયની સાથે વામન અવતારથી પ્રેરિત અવધારણા પ્રચલિત રીતે વનસ્પતિઓ પણ લાગુ થવા લાગી. આ ભાવથી વામન સ્વરૂપના વૃક્ષોની પરંપરા વિકસિત થઈ, જેને ભારતમાં વામન વૃક્ષ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો અથર્વવેદ, વિષ્ણુ પુરાણ, રામાયણ તથા આયુર્વેદિક શાસ્ત્રોમાં એવા નાના કદના વૃક્ષોનો ઉલ્લેખ મળે છે, જ્યાં તેમને આધ્યાત્મિક પ્રતીક સાથે ઔષધીય મહત્વ ધરાવતા માનવામાં આવ્યા છે. ટૂંકમાં સમજીએ તો વામન એટલે નાનું પણ અસીમ શક્તિનું ઘર. વામન વૃક્ષ નાના કદમાં પણ વિરાટ શક્તિનું પ્રતીક છે. આયુર્વેદ અને પરંપરા સાથે જોડાયેલા બોન્સાઈ કલાનું મૂળ ભારતમાં જ છે. આ કલાની વૈશ્વિક યાત્રા મુજબ ઈસવીસન પૂર્વે 3જી સદીમાં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રસાર વિદેશો સુધી કર્યો અને તેમની પુત્રી સંઘમિત્રા પાત્રમાં એક બોધિ વૃક્ષ લઈને શ્રીલંકા પહોંચી હતી, જે ઇતિહાસમાં પવિત્ર વૃક્ષની પ્રથમ નોંધાયેલી યાત્રા માનવામાં આવે છે. બાદમાં ચીન પહોંચેલા ફાહિયાન અને હુસાંગે આ જ્ઞાનને પુનસાઈ તરીકે વિકસાવ્યું અને ચીનથી જાપાન અને જૈન પરંપરા સુધી પહોંચીને બોન્સાઈ વિશ્વ પ્રસિદ્ધ કલા બની. પરંતુ તેનું મૂળ તો ભારતની વામન પરંપરા જ છે, જે વિદેશોમાં નવા સ્વરૂપમાં ખીલતી રહી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ચિતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાનું ચોરીનું કૌભાંડ ઝડપાયું. ભરૂચ LCB કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરતા 2 ઇસમોને ઝડપી લીધા. પોલીસે ₹14.96 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી. ભરૂચમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. ભરૂચ જિલ્લા જેલમાં હવાલદાર ઉપર કાચા કામના કેદીનો હુમલો. દવા બાબતે માથાકૂટ કરતા કેદીને યાર્ડમાં મૂકવા જતા બની ઘટના. ભરૂચ B ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન નર્મદાના એક નગરીમાં ટેન્ટ સિટી નર્મદા જિલ્લામાં પ્રદૂષણ મુક્ત, શાંત અને નર્મદા કિનારે રમણીય પ્રાકૃતિક સ્થળ બન્યું બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન.
જંબુસરના મંગણાદ ગામે આનંદગર વૃદ્ધાશ્રમનો શુભારંભ. ભરૂચ પાંજરાપોળ ખાતે ગીતા જયંતિ તેમજ મોક્ષદા એકાદશીની ઉજવણી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.